આગળથી કોઈ પણ સંત મહાત્મા આવે હા પ્રભુ તરફથી કંઈક દેવું જોઈએ, કારણ કે આપણે વિના ક્ષેત્રનો હજી પતી જાય. હા તો એને મેં ધોતી હાઈ ક્લાસ એ માટે કવર, 2 બીડા, મહાપ્રસાદ એને મને ના પાડી. એટલે મેં કીધું तो मेरा कुछ नहीं है, ये प्रभु का है और ये अंदर से हुक्म हुआ है, बोलता જ નથી. લઈ લીધો, વંદન કર્યા, વરસાદ ધબધબાટ જન્માષ્ટમી સવારના 8:30. અચ્છા, હમણાં આ ગઈ આઠમ એ ત્યારે 3-4 વર્ષ પહેલા, 3-4 વર્ષ પહેલાં. અચ્છા. ધબધબાટી હો. પરિસરમાં કોઈ નહીં. બહાર આવ્યા, એમાં પરિસરમાં નાખી ઉભા ધજાના દર્શન કર્યા. હું બલદેવજી બાપાના, મારા મોટાભાઈ સેવામાં ભેગા ના હતા, એ એમની બલદેવજીના તિલક તમે કરો, ત્યાં કર્મ ચાલુ હતો. હું ચાલુ વરસાદે પાછો ગયો. હુકમ કુછ કહી દો આપ. તો કે બોલે જ નહીં. मैंने पाछू कीधु कुछ हुक्म करो, कुछ कह दो. क्या कहना है, सब कुछ है, आपको कुछ है ही नहीं, बस आनंद करो, प्रभु का हाथ है ऊपर. वाह. पूरा विश्राम, महाप्रसाद भोग होटल में जब राजभोग से मैं तमने केम कीधु तो महाप्रसाद लईने जाजो. મને કે બસ આગે આમ કહ્યું. પાછા ગણેશજી આગળ ગયા, ત્યાં ઊભા રહીને પાછા પ્રભુ અમે જોવા માંડ્યા. હું પાછો ગયો ત્યાં, હું આમ ઊભો ગયો. मुझको महादेव विराज रहे प्रभु, आमने सामने सामने देख के वो आप पधारो, फिर वापस पधारो. तो राजभोग प्रभु का महाप्रसाद लेके गया. तो હું આ અમે જારીએ ઊભો રહ્યો. ત્યારે મુજકુંડનો જવાનો રસ્તો એકો નહોતો, અહીંયાથી આમ જ આવવાનો હતો. અહીંયા તમે બહાર ઊભા રહ્યો ને જારીએ તો તમને સીડી દેખાય, કોઈ પણ આવ્યું જ નહીં. હું લગભગ અડધી કલાક કોઈ આવ્યા જ નહીં. મુજકુંડ લગી ગઈ હતો. ઓહો, મુજકુંદમાં નહીં. બોલો. એની પહેલાનો દાખલો હું એને એટલે કહેતો કુછ બોલો આપ કહો, મુજે કહો. ઉષ્ણકાલમાં અહીંયા ચંદન, વિરાટની બધા ચંદન ઘસતા હતા બલદેવજીમાં, મારે ચંદનના શિંગાર કરવા હતા ઠાકોર. ત્યારે એક અહીંયા નાનું ફંક્શન હતું, એ મારા દોસ્તારો જ હતા, રિટાયરમેન્ટ લીધું હોય ને પછી નાના ફંક્શનમાં એ બધા ફંક્શન એ પોતે બીજા ગીત ગાતા હતા ને બધા માં જમવા ગયા રાસચોરામાં 70 જણનું. એટલે હું આપણે જે બાકડે બેઠા હતા ને હું બાકડે એકલો બેઠો હતો. હું રાતના સાંજે એવું થાય ને કંઈ મનમાં એમ થાય કોઈ ન હોય ને એમ થાય તો હું ત્યાં બેસી ગયો, ધજા અમને જોતો. એક સંત આવ્યા, પધારો प्रभु के दर्शन. तो कृष्ण मंदिर है, 7 बजे तो प्रभु लल्ला सो गया, अब सुबह 7 बजे तो भोजन મને આમ સ્ટ્રાઇક થયું. મેં તરત જ કીધું પ્રભુ કા મહાપ્રસાદ. હા લેંગે. ઠેરો દોડતા નીચે ગયા, પાછા આવ્યા ઠેરો લઈને. મેં મુખિયાણીને કીધું, ત્યારે ચૈત્ર મહિનો, વૈશાખ મહિનો હતો, ફૂલ ગરમીનો, રાતના ઠંડક થઈ જાય. કેરીનો રસ, મગની દાળ, પ્રભુને પલાળેલી સેનભોગ બધો સાજી, અને જે પરિસર હોય ને ત્યારે પહેલાં ઓટલા હતા, હવે બાકડા બેઠા આપણે બિરાજો, એના ખપર કહી દો, આમાં બધું આપો. સુંદર માં સુંદર, અતિ પ્રભુ સુંદર મહાપ્રસાદ. હું યુક્ટોનાઇઝ થઈ ગયો. વિરાટને પૂછજો, વિરાટ એનો સાક્ષી છે. વિરાટ ચંદન ઘસે,
હસ્તય ચંદન જશે. એ મને 2500 વર્ષ પહેલાંની વાત કરે. ઓહો મહાકાળીની, કુંભના મેળાની ને એવી બધી. એના દાંત જુઓ, એની ભાષા જુઓ, એનું હાસ્ય જુઓ, કટલા પગ ઓવડા. હું હિપ્નોટાઇઝ થઈ ગયો. એટલે બધું ભોજન કરી લીધું એના ખપ્પરમાંથી, એટલે જલ દીધું મેં. પછી મને સ્ટ્રાઇક થયું. એટલે હું 2 મિનિટ પ્રભુ મેં કીધું બિરાજવા. હું અંદરથી જલ્દી શાલ કાઢી, કવર કાઢી, બધું આ પ્રભુ તરફ છે. એટલે આપ વિશ્રામ કરો. कहाँ आप जाओगे अभी? तो 10 साढ़े 10 को बन गए, रात होगी. तो कहीं कर लेंगे, विश्राम नहीं होता रहेंगे, ऐसे करेंगे. तो मैं तो एक बार आप सुबह राजभोग प्रभु करें, महाप्रसाद यहाँ लेने के बाजार में आएंगे. तो वंदन कुछ कहो, बस आनंद करो. कुछ कहने का है ही नहीं, सब कुछ है आपके पास. प्रभु ने दिया हुआ सब कुछ है. ઓહો 4 हाथ है ऊपर, आप क्या दे, हम क्या देंगे. ઓહ એમ કરીને ગયા. તો નીચે વિરાટનો દોસ્તાર ઉકો, ઈરભાઈનો ભાઈ, એ સંત મહાત્મામાં પડવાળો ગિરનારી માણસ. એને વિરાટે કીધું. વિરાટ મને બહારથી ઈશારો કરે આમાં. હું મને કંઈ સમજાય જ નહીં કે વિરાટ મને હું ઈશારો કરે. વિરાટ હું આમ સંત મહાત્મા હું અહીંયા બેઠો, વિરાટ એની પાછળ. ને પેગમ્બરની આની વાત કરે, આ કેન્સર થઈ ગયા, રામકૃષ્ણ પરમહંસની વાત કરે, સ્વામી વિવેકાનંદની વાત કરે, મહાકાળીની વાત કરે, એવી બધી વાતો કરે. એ આમ કરીને ઉતર્યા. સામેનો ઓલી જગ્યા છે ને, હા 1 ડાબ 2 ડાબ 3 ડાબ ગાયબ. ઓહો તમારા દેખતા હા બોલો ઓલા ઉકાએ કીધું. મેં તો હું પરિસરમાંથી કોઈ વહી જાય એટલે હું પાછળ ન જાઉં. અચ્છા મારો નિયમ છે, મને ગિરનારીએ કીધેલું છે પાછળ નહીં જવાનું, સન્મુખ કોઈ પ્રભુની તો જવાનું. તો એ ગયા ઉકાને કીધું વિરાટે કે જલ્દી ઈ કે. તો એ ઓલો ઉકો છે ને આમ નીચેથી ઉતરી ગયા. દામુકું સીધો સરળ છે ને, એટલે કમાન ત્યાંથી ઉતર્યા. આમ ઓલો જે ઉકો જુએ ને આમ ત્યાં તો વાંડાપ ચડીને ઉપર ગાયબ. ઓહો અસ્વસ્થાનના ડુંગરમાં. ઓહો જોયું પછી નો પ્રસંગ છે આ જન્માષ્ટમી. મેં તમને કીધો નહીં. એ પછીનો અને જન્માષ્ટમી બન્યું તો હેતનાથ બાપુએ તમને કહી જ દીધું હતું કે આવશે કોઈક મહાત્મા. બોલો આનું મને કીધું હતું. મને કે રાતના જાણે કે હજી કે તમારી અહીંયા એક જોગણી આવશે, હા નિર્વસ્ત હશે, બેતાની. અચ્છા રાતના 12 વાગે ખખડાવશે, બધું બંધ હશે ને તો કે ભોજન દે. અચ્છા એટલે માને કહેજો 5 રોટી પરમેશ્વરની કાયમી ગરવામાં રાખો. હા હા અમારે તો પ્રભુનો સાંજની પૂરી હોય જ, મહાપ્રસાદ રાખવાનું. દરરોજ રાતની પૂરી મહાપ્રસાદ રાખવાનું. સવારના જ પછી કામવાળાને કે તમારા જેવા કોઈ આવે ને દેવાનું. એકનાથ બાપુ કહી આ દે ત્રણ- જોગણી આવશે એ કે ઓહો તમે બી ન જતા. અચ્છા ઓલા બે આવશે એ કહી દીધું હતું. હેતનાથ બાપુ એટલી પહોંચેલી માયા છે ને, એટલી પહોંચેલી હસ્તી, એટલે જબરા છે. એ સંતને ઓળખવા મુશ્કેલ છે. અરે એને તો ઓળખવા પારખવા અલગ છે.